હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છે 8 થી 10 વર્ષના બાળક માટે શર્ટ. તો એના માટે મેં કટિંગ કરી અને જો આવી રીતના લઈ લીધું છે. આગળના બંને ઓપન ભાગ એટલે કે ખુલ્લા ભાગ, બાયો અને પાછળનો બંધ ભાગ. તો મેં કટિંગ કરી અને લઈ લીધું છે. તો હવે આપણે એની સિલાઈ કરીશું. તો બાયોને આપણે જો આવી રીતના ફોલ્ડ કરી અને બંને બાયો પર સિલાઈ લગાવીશું. તો આવી રીતના એક નાનું ફોલ્ડ અને બીજું મોટું ફોલ્ડની સાથે બાયો આપણે સરસ મજાની સિલાઈ લગાવી અને કમ્પ્લીટ કરી લઈશું. તો બંને બાયને આવી રીતના આપણે સિલાઈ લગાવી લઈશું. તો આવી રીતના આપણે બંને બાયો સરસ મજાની સિલાઈ લાગી અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એને હું પાછી ફોલ્ડ કરી અને સહેજ ઉપરથી કટ કરી લઉં એટલે બંને બાયો એકસરખી થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણી બાયો સરસ મજાની છે. તે થોડીક વધારે એક્સ્ટ્રા છે પણ મેં રવા દીધી છે. એને હું પછી કટિંગ કરી લઈશું. જોટિંગ આપણે બાયો કરશું ત્યારે. તો આવી રીતના જો હવે આગળનો એક ભાગ લઈ લીધો છે બુસ્કટનો અને એને આવી રીતના ફોલ્ડ કરી અને આગળની આઈ હુક એટલે કે ગાજને બટન પટ્ટી જે આવે એ આપણે ફોલ્ડ કરવાની છે. તો એ હું ફોલ્ડ કરી લઉં છું. તો બીજી સાઈડ પણ આવી જ રીતના આપણે ફોલ્ડ કરી લઈશું. મેં અહીંયા 1.5 ઇંચ વધારે રાખ્યું હતું આગળની સાઈડમાં, એટલે એ ફોલ્ડમાં આપણું વપરાય એનું. તો આવી જ રીતના આપણે બીજી સાઈડ પણ ફોલ્ડ કરી લઈશું. તો આવી જ રીતના હવે આપણે બીજો ભાગ પણ ફોલ્ડ કરી અને બંને ભાગ આપણા તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો. તો આવી રીતના જો બંને ભાગ આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે એની ઉપર આપણે પાછળનો ભાગ પણ જોઈન્ટ કરીશું. તો પાછળનો ભાગ આપણે નીચે રાખશું અને સીધો ભાગ રાખશું અને એના ઉપર આપણે તૈયાર કરેલા બંને ભાગ આપણા ઊંધા રાખીશું અને બંનેના ખંભા જોઈન્ટ કરીશું. તો ખંભામાં આપણે બ્લાઉઝ ઘોડે નથી હોતા, સેજ ડાઉન એટલે કે નીચેની સાઈડમાં સેજ વધારે એમાં ત્રાસો લીટો હોય છે, એવી રીતના હોય છે. તો હવે એને આપણે એના પર ધારી સિલાઈ લગાવી લઈશું. તો પાછળની સાઈડમાં રાખી અને તેને આપણે એના ઉપર ધારી સિલાઈ લગાવી લીધી છે. તો હવે આમાં આપણે બાયું જોઈન્ટ કરશું. તો બાયું આપણે વચ્ચેથી આવી રીતે જો સેન્ટર જોઈ અને પછી જોઈ લેવાની છે અને લગાવવાની છે. મેં કીધું હતું થોડીક બાયું આપણે આમાં વધની જ છે, તો મેં એમનામાં જ રવા દીધી હતી. જ્યારે પણ સિલાઈ લગાવીશું ત્યારે આપણે કટિંગ કરી લઈશું. તો આવી રીતના એક સિલાઈ લાગી જાય પછી બાયુંને પણ આપણે ખુલ્લી કરી અને જે આપણે તૈયાર ભાગ છે તૈયાર ભાગની સાઈડમાં કાઢી અને એના ઉપર પણ ધારી સિલાઈ લગાવી લેવાની. શર્ટમાં પણ બાયું બ્લાઉઝ ઘોડે નથી હોતી, એમાં પણ ધારી સિલાઈ લગાવવી પડે છે. તો આવી રીતના ધારી સિલાઈ લગાવીને આપણી સરસ મજાની એક બાજુની બાંય લાગી અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એવી જ રીતના આપણે બીજી બાજુની પણ બાંય લગાવી લઈશું. તો એનું પણ સેન્ટર પોઈન્ટ કાઢી અને બાંય લગાવી લઈશું. તો બંને બાજુની આપણી બાયું સરસ મજાની જોઈન્ટ થઈ જશે. હવે આપણે પાછળના અને આગળના બંને જે ભાગ છે એને સાઈડમાં આપણે સિલાઈ લગાવી અને જોઈન્ટ કરી લઈશું. અને જે પણ આપણે વધારાની બાંય છે તે હવે આપણે છોડી અને જેટલું પણ આપણે કાપડ જોઈતું છે ત્યાં સિલાઈ લગાવીશું અને વધારાનું કટ કરી લઈશું. તો એવી જ રીતના આપણે બીજી સાઈડમાં પણ સિલાઈ લગાવી લઈશું. તો જે આપણે બાંય પહેલી બનાવી છે એને એના ઉપર રાખી અને આપણે ચેક કરી લેવાનું કે કેટલી રાખવાની છે અને આવી રીતના પછી સિલાઈ લગાવી લેવાની. તો આવી રીતના સિલાઈ લગાવી અને વધારાનો ભાગ કટિંગ કરી અને બાંયમાં આપણે આવી રીતના સેજ કટિંગ કરી લેવાનું, એટલે જે આપણો શર્ટનો આ બાંય છે તે આમ સરસ મજાની વળી રહે. હવે વાળીશું આપણે નીચેની જે પટ્ટી છે એ.
તો સૌપ્રથમ પહેલાં આપણે એક ફોલ્ડ કરવાનું અને સિલાઈ આખાઈમાં લગાવી લેવાનું. ડબલ ફોલ્ડ અત્યારે કરવાનું નથી, ખાલી સિંગલ ફોલ્ડ જ કરવાનું છે. એકવાર આવી રીતના પટ્ટી વાળી અને આખાઈમાં સિલાઈ લગાવી લેવાની છે. આખાઈમાં આવી રીતના સિલાઈ લાગી જાય ને પછી હવે એને ડબલ ફોલ્ડ એટલે કે પાછી એકવાર ફોલ્ડ કરી અને સરસ મજાની ફિનિશિંગવાળી સિલાઈ લગાવી લેવાની. તો સરસ મજાની આપણે આવી રીતના એને ફોલ્ડ કરી લઈશું. તો આવી જ રીતના આપણે આખાઈમાં સિલાઈ લગાવી અને જો સરસ મજાનું આપણે શર્ટની નીચેની જે સાલ આવે એ વાળી અને કમ્પ્લીટ કરી લીધી છે. તો હવે હું તમને આખો શર્ટ બતાવી દઉં અને હવે આપણે રહેશે ખાલી આમાં કોલર જ બનાવવાની. તો તમે જોઈ શકો છો બાકી બધું આપણું બની અને તૈયાર થઈ ગયું છે. તો કોલર બનાવવા માટે હવે આપણે લઈશું જે પણ આપણે આમાં શર્ટ કટિંગ કરતાં જે કાપડ વધ્યું હોય એ આપણે લઈ લઈશું. તો આવી રીતના રાખી કાપડને અને શર્ટની જે કોલરનું ગળું છે એ આવી રીતના ચેક કરી લેવાનું અને સેજ આપણે બંને બાજુ સિલાઈ આવશે જાય છે સિલાઈમાં એટલે થોડુંક વધારે રાખવાનું. અને તમે જો તૈયાર કોલર બનાવવાની મૂકવાની હોય તો હું આમાં કંઈ કેનવાસ બેનવાસ નાખતી નથી, તમારે જો તે નાખવાનું હોય તો એ પણ નાખી શકો. તો આવી રીતના હવે આપણે કોલરનો શેપ આપી દઈશું. તમારે જેવી રીતના કોલર ગોળ બનાવવાની હોય તો ગોળ ને આવી ખૂણાવાળી બનાવવાની હોય તો ખૂણાવાળી એવી રીતના કટિંગ કરી લેવાનું. કટિંગ આપણે ઉપરની સાઈડમાં સેજ વધારે લીધું છે, થોડું આપણે સિલાઈમાં જશે એટલા માટે. અને એવી જ રીતના આપણે બીજી પટ્ટી પણ એની કટિંગ કરી લીધી. તો હવે જો આવી રીતના આપણે બંને પટ્ટી તૈયાર કરી લીધી છે. તો એક પટ્ટી નીચેની સાઈડમાં આવી રીતે રાખવાની અને જે તૈયાર કરેલી ખૂણાવાળી આપણે કોલર બનાવી છે તેને આપણે એના ઉપર ઉલટી રાખવાની અને બંને બાજુ નિશાન કરી લઈશું. ત્યાં આપણે સિલાઈ લગાવવાની નથી અને પછી આખાઈમાં જેવી પણ આપણી ડિઝાઇન છે અને જ્યાં પણ આપણે કટિંગ કર્યું છે ત્યાં આપણે થોડુંક છોડી અને આવી રીતના સિલાઈ આખાઈમાં લગાવી લઈશું. તો આવી રીતના જેવી રીતના આપણે ખૂણો આવતો હોય ત્યાં ખૂણો અને આવી રીતના સિલાઈ લગાવી લઈશું અને બંને બાજુ નીચેની સાઈડમાં આપણે સિલાઈ લગાવવાની નથી. અને હવે વધારાનું જે પણ એ સામેના ભાગમાં કાપડ છે તે કટ કરી લઈશું અને જ્યાં પણ આપણો ખૂણાનો ભાગ હોય ત્યાં આવી રીતના કટ પાડી અને લઈ લઈશું એટલે સરસ મજાના આપણા ખૂણા બહાર આવે. તો હવે આને આપણે પલટાવી અને સવલી કરી લઈશું. તો હવે આવી રીતના સવલી થઈ જાય એટલે હવે જેટલી પણ આપણે સિલાઈ નથી લગાવી ત્યાંથી છોડી અને આવી રીતના આપણે એના પર સરસ મજાની ધારી સિલાઈ લગાવી લઈશું. બે બાજુ નીચેની સાઈડમાં છેદ કાપડ છોડી અને પછી આવી રીતના સિલાઈ લગાવી લઈશું. તો કંઈક આવી રીતના આપણી કોલર તૈયાર થઈ ગઈ છે. તમે જો આમાં કેનવાસ કે કોઈ પણ અટેચ કરવા માગતા હોય તૈયાર કોલર આવે છે એ તો તમે નાખી શકો, પણ મારી પાસે અત્યારે હાજર નહોતું એટલે મેં કંઈ નાખ્યું નથી. તો આવી રીતના જો ખુલ્લો ભાગ આપણો છે તે આવી રીતના ખોલી અને જે આપણો શર્ટનું ગળું છે અહીંયા આવી રીતના રાખી અને ત્યાં સિલાઈ લગાવી લેવાની. એક જ ભાગ ઉપર લગાવવાની છે, બંને ભાગ અત્યારે જોઈન્ટ નથી કરવાના. એક ભાગ ખુલ્લો રાખી અને એક ભાગ ઉપર આવી રીતના સિલાઈ લગાવી લેવાની આખાઈમાં સરસ મજાની ફિનિશિંગ સાથે. એક સિલાઈ એક જ ભાગ ઉપર કોલરનો બીજો છેડો છે એ ખુલ્લો કરી નાખવાનો, એના ઉપર સિલાઈ નથી લગાવવાની. તો આવી રીતના એક સિલાઈ આપણે લગાવી અને કમ્પ્લીટ કરી લઈશું. તો ખંભાના ભાગે બંને સાઈડ આપણે નાના નાના કટ લઈ લઈશું. તો હવે તમે જોઈ શકો છો એક સિલાઈ લાગી જાય. હવે આને આપણે વધારાનું જે કાપડ છે એને આવી રીતના અંદરની સાઈડમાં ફોલ્ડ કરી અને ફિનિશિંગ સાથે સરસ મજાની કોલર આપણે
તેના પર એક ધારી સિલાઈ લગાવી અને કમ્પ્લીટ કરી લઈશું. આપણે કમ્પ્લીટ કરી લીધી છે. હવે ખાલી વચ્ચેની સાઈડમાં એક જ્યાં આપણે ખૂણો પડ્યો છે ત્યાંથી એક સિલાઈ સીધી લગાવી લેવી, એટલે ત્યાંથી આપણી કોલર વળશે. તો આવી જ રીતના આપણી કોલર લાગી અને તૈયાર થઈ જશે સરસ સિમ્પલ અને સરળ રીતે. અને આવી રીતના આપણો આખો શર્ટ બની અને તૈયાર થઈ ગયો છે 8-10 વર્ષના છોકરાઓ માટે. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.